નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, તલાટીનું ટેસ્ટ પેપર નંબર 10, જેમાં આપણે મહત્ત્વના ગુજરાતી સાહિત્યકારના પ્રશ્નો લીધેલા છે, જેમાં ટોટલ 25 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. 25 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. બાલણનું મૂળ નામ જણાવો. બાલણનું મૂળ નામ થાય છે મિત્રો પુરુષોત્તમ. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ચરણનો સમાનાર્થી શબ્દ જણાવો. ચરણનો સમાનાર્થી શબ્દ થાય છે પગ. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. ધૂમકેતુની વાર્તા પોસ્ટ ઓફિસનું કયા નામથી અનુવાદ થયેલ છે? પોસ્ટ ઓફિસનું કયા નામથી અનુવાદ થયેલ છે? ધ લેટર. બી ઓપ્શન. આંખ ફાટી જવી રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. આંખ ફાટી જવી રૂઢિપ્રયોગનો અર્થ થાય અવાચક બની જવું. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. પત્ર લખ્યું તે લાવો સ્વામી એમ કહી વિસ્યા વળી રે, થરથર ધ્રુજે ને કાંઈ ના સૂજે, સખી જ્યાં સામી મળી રે. આ પંક્તિ કયા સાહિત્યકારની છે? તો મિત્રો, આ પંક્તિ છે પ્રેમાનંદની. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. જીપ્સીનું મૂળ વતન કયા જિલ્લામાં આવેલું છે? જીપ્સીનું મૂળ વતન કયા જિલ્લામાં? સુરત જિલ્લામાં આવેલું છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. નીચેનામાંથી કયા સાહિત્યકાર વેદાંતી અને જ્ઞાનમાર્ગી સાહિત્યકાર છે? વેદાંતી અને જ્ઞાનમાર્ગી સાહિત્યકાર છે. સી ઓપ્શન અખા ભગત. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. નીચેનામાંથી કયા સાહિત્યકારનો જન્મ ગોમતીપુર એટલે કે વેગણપુર ખાતે થયો હતો? ગોમતીપુર વેગણપુર ખાતે થયો હતો. સામળનો. કવિ સામળનો. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. સુંદરીની આત્મકથા જણાવો. સુંદરીની આત્મકથા જણાવો. બી ઓપ્શન થોડા આંસુ થોડા ફૂલ. અવાંતરનું સમાનાર્થી જણાવો. અવાંતરનું સમાનાર્થી જણાવો. સી ઓપ્શન અંદરનું. વનમાં ચાંદલિયો ઉગ્યો રે, હો રાજ મને સૂરજ થઈ લાગ્યો રે. આ પંક્તિ કયા સાહિત્યકારની છે? આ પંક્તિ કયા સાહિત્યકારની છે? આપેલ પૈકી એક પણ નહીં. એટલે આ ત્રણમાંથી એક પણ સાહિત્યકારની નથી. બુરાઈના દ્વાર પરથી આ કૃતિ કયા સાહિત્યકારની છે? બુરાઈના દ્વાર પરથી આ કૃતિ ઝવેરચંદ મેઘાણીની છે. કવિ કાંતનો એકમાત્ર કાવ્ય સંગ્રહ કયો છે? કવિ કાંતનો એકમાત્ર કાવ્ય સંગ્રહ પૂર્વાલાપ છે. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. જીભ નીચેનામાંથી કયા સાહિત્યકારની કૃતિ છે? જીભ નીચેનામાંથી કયા સાહિત્યકારની કૃતિ છે? તો જ્યોતિન્દ્ર દવે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. હજીએ લીલાછમ સીમ બાકી કેમ ન ખૂટે ભરપેટ ખાધી. આ પંક્તિ કયા સાહિત્યકારની છે? જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન ઉમાશંકર જોશી. પ્રાચીના આતિથ્ય મહાપ્રસ્થન કયા સાહિત્યકારની કૃતિઓ છે? પ્રાચીના આતિથ્ય મહાપ્રસ્થન કયા સાહિત્યકારની કૃતિઓ છે? સી ઓપ્શન ઉમાશંકર જેઠાલાલ જોશી. ભરત ભટ્ટના પિતાનું નામ જણાવો. ભરત ભટ્ટના પિતાનું નામ નાનાભાઈ ભટ્ટ. પરાજયની જીતમાં નીચેનામાંથી કયા પ્રસંગનું વર્ણન છે? પરાજયની જીતમાં નીચેનામાંથી કયા પ્રસંગનું વર્ણન છે? કલિંગના યુદ્ધનો પ્રસંગ. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. વાત એક સાપની કૃતિ કયા સાહિત્યકારની છે? વાત એક સાપની કૃતિ કયા સાહિત્યકારની છે? બી ઓપ્શન મહેશ યાજ્ઞિક. રૂવા બહારનો સમાનાર્થી શબ્દ જણાવો. રૂવા બહારનો સમાનાર્થી શબ્દ થાય એ અને બી બંને એટલે કે તેજસ્વી અને પ્રભાવશાળી.
આ બંને તેના સમાનાર્થી શબ્દો થાય છે. દેવજી રામજી મોઢાનું જન્મસ્થળ જણાવો. દેવજી રામજી મોઢાનું જન્મસ્થળ થાય પોરબંદર, ડી ઓપ્શન. નીચેનામાંથી ચંદ્રકાંત શેઠનો કાવ્ય સંગ્રહ કયો છે? ચંદ્રકાંત શેઠનો કાવ્ય સંગ્રહ ગગનધરા પર તડકા નીચે, સી ઓપ્શન સાચો જવાબ રહેશે. વજન કરે તે હારે રે મનવા, ભજન કરે તે જીતે, કયા સાહિત્યકારની કૃતિ છે? બી ઓપ્શન મકરંદ દવે. ચીનુ મોદીનું ઉપનામ જણાવો. ચીનુ મોદીનું ઉપનામ જણાવો. ઇરશાદ. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, પ્રિયકાંત મડિયાર કઈ જગ્યાએ ચૂડીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા? પ્રિયકાંત મડિયાર કઈ જગ્યાએ ચૂડીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા? બી ઓપ્શન સાચો જવાબ રહેશે અમદાવાદ. તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના 25 પ્રશ્નો. 25માંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આની જવાબ સાથેની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.